Welcome back to Ninja Classes everyone. So in the last video આપણે એક્ઝામ્પલ નંબર 20 સુધી કર્યું હતું ને હોપફુલી કે બધાએ જાતે સોલ્વ કરી દીધા હશે અને આન્સર આવી ગયા હશે. સો નાઉ લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધ એક્ઝામ્પલ નંબર 21. નાઉ ધીસ વન ઇઝ ધ મોસ્ટ આઈએમપી. આ રીતના એક્ઝામ્પલ 4 માર્ક્સમાં તમને પૂછાશે, રાઈટ. 4 માર્ક્સમાં આ રીતના એક્ઝામ્પલ આપણને પૂછાય છે અને આની મેથડ થોડી લેન્થી છે તો પ્રોપરલી અહીંયા ધ્યાન આપજો. હવે આ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનું? 2x2 સોલ્વ કરતા તો આપણને આવડે. ફોર એક્ઝામ્પલ 2, 3, 5, 7 બરાબર ઇઝ ઇક્વલ ટુ વોટ, એ આપણને આવડી ગયું. હવે આને કહેવાય 3x3. 3x3 નો મતલબ શું થાય કે 3 હોરિઝોન્ટલ લાઇન એન્ડ 3 વર્ટિકલ લાઇન. જે હોરિઝોન્ટલ લાઇન હોય, જે આડી લાઇન હોય એને કહેવાશે રો. આડી લાઇન હોય એને શું કહેવાય? રો. અને જે ઊભી લાઇન હોય, 3 ઊભી લાઇન, અને જે ઊભી લાઇન હોય એને કહેવાશે કોલમ. આ યાદ રાખવાનું. રો કોને કહેવાય? તો આડી લાઇન હોય એને કોલમ કહેવાય, ઊભી લાઇન હોય એને રો, સોરી, આડી લાઇન હોય એને રો કહેવાય, ઊભી લાઇન હોય એને કોલમ કહેવાય. યાદ રાખવાનું. હવે પહેલી રો એટલે કયું કહેવાય? 5, 3, -1. આ થઈ ગઈ તમારી પહેલી રો. સેકન્ડ રો 4, 0, 0. થર્ડ રો 6, 1, 2. ક્લિયર? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રો. ઓકે. હવે કોલમ, તો ફર્સ્ટ કોલમ કે તો ફર્સ્ટ કોલમ એટલે શું થાય? 5, 4, 6. આ 5, 4, 6 લાઇન, આ 3 નંબર એ તમારા થઈ ગયા ફર્સ્ટ કોલમ. 3, 0, 1 સેકન્ડ કોલમ, -1, 0, 2 આપણી થર્ડ કોલમ. એટલે રો અને કોલમનું પહેલાં તો તમને ખબર હોવી જોઈએ. રો એટલે હોરિઝોન્ટલ લાઇન, આડી લાઇન, કોલમ એટલે ઊભી લાઇન. હવે આને 3x3 ડિટર્મિનન્ટ કહેવાય. 3x3 કેમ? પહેલું જે હોય ને એને રો કહેવાય. તો કેટલી રો છે? 3. અને કોલમ કેટલી છે? પણ 3. એટલે આને કહેવાય 3x3 ડિટર્મિનન્ટ. ફોર એક્ઝામ્પલ જો આવું હોય 5, 4, 3, 2, 7, 1, તો આને 3x3 ડિટર્મિનન્ટ ના કહેવાય. આને કયો ડિટર્મિનન્ટ કહેવાય? તો રો કેટલી છે? 1, 2, 3. તો પહેલાં રો, તો 3 ઇન્ટુ કોલમ કેટલી? 1 ને 2. તો આને કહેવાય 3x2 ડિટર્મિનન્ટ. આ MCQમાં પૂછાશે. ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4, 5, 6. તો આને કયો ડિટર્મિનન્ટ કહેવાય? તો એક આડી લાઇન અને બીજી આડી લાઇન. સો 2 રોઝ, કોલમ કેટલી? 1, 2, 3. સો 2x3. ઓકે. MCQમાં પૂછાશે, આપણે લાસ્ટમાં જોઈશું. અત્યારે આપણે આ એક્ઝામ્પલમાં આવી જાવ. ચલો 4 માર્ક્સમાં. હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું છે? તો મેઇન આ થઈ ગયો તમારો પહેલો નંબર, ફર્સ્ટ, સેકન્ડ, દેન થર્ડ, બરાબર. એ રીતે તો જે ફર્સ્ટ વાળું જે હોય, રાઈટ, એને આપણે લખીએ તો 5 એઝ ઇટ ઇઝ. પહેલું એવું ને એવું. પછી આવશે ડિટર્મિનન્ટની નિશાની. હવે ડિટર્મિનન્ટમાં કયા નંબર? તો જે તમે લીધું પહેલું જે બી નંબર આપણે લઈએ ને એ નંબરની રો અને એ નંબરની કોલમને હાઈડ કરી દેવાની. આપણે હાઈડ કરી દઈએ. આ 5 લીધો ને તો 5 નંબરની આડી લાઈન અને 5 નંબરની ઊભી લાઈનને આપણે આ રીતે હાઈડ કરી દઈએ. તો કયા 4 નંબર વધ્યા? તો કયા વધ્યા? 0, 0, 1, 2 વધ્યા, રાઈટ. તો તમારે અહીંયા લખવાનું શું? 0, 0, 1, 2. અગેન જે નંબર લઈએ એ નંબરની હોરિઝોન્ટલ લાઇન એન્ડ કોલમને હાઈડ કરતા કયો વધે? તો 0, 0, 1, 2. હવે આ પહેલું થઈ ગયું. હવે બીજો જ્યારે પણ લખીએ ત્યારે યાદ રાખવાનું કે બીજાની નિશાની ઓલવેઝ ચેન્જ કરી દેવાની. અહીંયા +3 છે ને બીજો, તો આપણે -3 લખવાનું. એટલે જે બી બીજો લખીએ એની નિશાની ખાલી ચેન્જ કરવાની. તો અહીંયા આવશે -3. ફરી સેમ મેથડ, જે બી નંબર હોય એની આડી લાઈન અને ઊભી લાઈનને હાઈડ કરીએ તો કયા 4 વધ્યા? આડી લાઈન ઊભી લાઈનને હાઈડ કરીએ તો શું વધે? 4, 0, 6, 2 વધે. તો અહીંયા શું આવશે? 4, 0, 6, 2. ઓકે. પછી -1 છે તો -1 એઝ ઇટ ઇઝ. એમાં આપણે કઈ નિશાની ચેન્જ કરવાની? નિશાની ચેન્જ ક્યારે કરવાની? ખાલી સેકન્ડ વાળાની નિશાની ચેન્જ આપણે કરવાની. બીજો નંબર જે આપણે લખીએ એમાં નિશાની ચેન્જ કરવાની. બીજા આપણે એક્ઝામ્પલ કરીશું એટલે પ્રેક્ટિસ થઈ જશે. હવે -1, તો ચલો -1માં શું આવશે? થિંક અબાઉટ ઇટ. તમારી રીતે વિચારો. -1 એટલે આડી લાઈને ઊભી લાઈને હાઈડ કરી દો -1 વાળી. તો શું આવશે? 4, 0, 6, 1. કરેક્ટ. તો શું આવે? 4, 0, 6, 1. બસ આ લખતા ખાલી આવડવું જોઈએ. પછી બીજું ડિટર્મિનન્ટ સોલ્વ કરતા તો આપણને આવડે જ છે, બરાબર. ચલો આ 5 એવો ને એવો. પછી કૌંસમાં 0 × 2 0, વચ્ચે -0 × 1 0. ડાયરેક્ટ લખી દેવાનું. હવે 3 એવા ને એવા કૌંસમાં 4 × 2, 4 ગુણ્યા 2 કેટલા થાય? 8. -0 × 6 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે મલ્ટિપ્લિકેશન શું થાય? 0. -1 એવું ને એવું. 4 × 1 4, -0 × 6 0. Now 5,
0 માઇનસ 0 એટલે 0. આ સ્ટેપ ડેફિનેટલી લખવાના, આપણને આવડે છે, વચ્ચેના સ્ટેપ નહીં લખીએ, એમ નહીં કરવાનું. પ્લસ માઇનસમાં મિસ્ટેક ડેફિનેટલી આવશે. -3 એવા ને એવા. 8 માઇનસ 0 8 માઇનસ 1 4 માઇનસ 0 4 5 into 0 0 minus 8 into 3 24 minus 4 into 1 4 minus minus plus 24 plus 4 એટલે 28 but મોટી સંખ્યાની નિશાની એટલે -28. So your last answer will be -28. તો આ રીતે આપણે સોલ્વ કરવાનું છે. ક્લિયર? લાસ્ટ આન્સર શું આવશે? -28. ડન. સિમિલરલી આ જ રીતે આપણે સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ તમને બીજો એક એક્ઝામ્પલ આપું. એ એક્ઝામ્પલ તમારે તમારી જાતે સોલ્વ કરવાનો છે એઝ અ હોમવર્ક. એક્ઝામ્પલ નંબર 22. ચલો એક્ઝામ્પલ નંબર 22 આમાં લખી દો. 1 2 3 4 5 6 1 2 3. આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો છે. કઈ રીતે સોલ્વ કરવાનો છે તો હું તમને ખાલી કહી દઉં કે 1 છે, પછી અહીંયા ડિટર્મિનન્ટના વેલ્યુ તમે રીતે ફાઇન્ડ કરો. સેકન્ડ નંબર જે બી આવે એમાં નિશાની ચેન્જ કરવાની. અહીંયા +2 છે તો અહીંયા શું થશે? -2 અને લાસ્ટમાં 3. હવે અહીંયા વેલ્યુઝ પુટ ડાઉન કરો એન્ડ ધેન ફાઇન્ડ ધ લાસ્ટ આન્સર એન્ડ ધ લાસ્ટ આન્સર વિલ બી, આન્સર તમારે આવશે 0. આ જ રીતે ઉપરની મેથડ ફોલો કરો એન્ડ લાસ્ટ આન્સર ફાઇન્ડ આઉટ કરો. ક્લિયર છે? ચલો થઈ જાય એટલે પછી આપણે એક્ઝામ્પલ નંબર 23 જોઈ લઈએ. Now let's solve example number 23. સેમ મેથડ જેમ આપણે 21 22 કર્યા એ જ રીતે છે. ચલો પહેલો નંબર -1 એવા ને એવા લખી દો. પછી ડિટર્મિનન્ટમાં શું આવશે? હવે આપણને ના ખબર પડે તો તમે લોકો પેન્સિલથી આમ લાઈન કરી શકો કે આ અને આ એના સિવાયના 4 લેવાના. બરાબર? તો હવે -1 ની જોડે શું આવે? હવે આવડવું જોઈએ. આટલું નીકળી જાય. બરાબર? જે બી નંબર લખીએ એની આડી લાઈને ઊભી લાઈને આપણે કાઢી નાખવાની, રો અને કોલમને હાઈડ કરી દેવાની. સો આમાં આન્સર આવશે -1 છે એટલે 0 7 1 -3 0 7 1 -3. પછી 6 અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. બીજો નંબર લખીએ આમાં માઇનસ ખાલી યાદ રાખવાનું, બીજા એકમાં પણ નહીં. ઓકે? પહેલો ને ત્રીજામાં જે સાઇન હોય એને એઝ ઇટ ઇઝ જ આપણે રાખવાની, બીજા નંબરની સાઇનને આપણે ચેન્જ કરવાની છે. ક્લિયર? હવે -6 તો આને આને હાઈડ કરીએ તો શું મળે? 5 7 4 -3 મળે. 5 7 4 -3 -2 શું આવશે? -2 એટલે 5 0 4 1. 4 માર્ક્સના એક્ઝામ્પલ પૂછે છે સ્ટુડન્ટ્સ, પ્રોપરલી ધ્યાન આપો, કઈ છે નહીં આમાં. -1 એવા ને એવા રાખવાના. 0 × -3 0 ઓછા 7 × 1 એટલે 7 -6 એવા ને એવા. 5 × -3 ના ખબર પડે કેલ્ક્યુલેટર યુઝ કરી લેવાનું. ઓકે? 5 × -3 એટલે કેટલા થાય? -15 -7 × 4 28 -2 5 × 1 5 -0 × 0 -1 as it is, -7 -6 as it is, minus plus 15 plus 28 કેટલા થશે? 43. બટ મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ, તો -2 5. ઓકે? નાઉ -1 × 7 માઇનસ પ્લસ થઈ જાય. 7 × 1 એટલે 7. આમાં પ્લસ જ આવે. કેમ? બીકોઝ ગુણાકારમાં બંને માઇનસ છે તો આન્સર પ્લસ. યાદ કીધું તું પહેલા? હા. ચલો હવે 6 × 43 ના ખબર પડે કેલ્ક્યુલેટર કરી લો તો 43 × 6 કેટલા આવશે? તો 258 આવશે, પણ ઓછા ઓછા વધતા. અહીંયા માઇનસ ના આવે. બંને માઇનસ હોય તો ગુણાકારમાં પ્લસ થઈ જાય. સરવાળા બાદબાકીમાં મોટી સંખ્યાની નિશાની મૂકવાની, યાદ રાખજો. અને -10. So 7 + 2 5 8 -10. So your last answer will be 255. Yes. So your last answer will be 255. Clear છે everyone? Similarly આ જ મેથડથી તમારે બીજા પણ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. So here your example number 23 is finished. Now let's solve example number 24. Example number 24 આ રીતનું આપેલું છે. હવે સેમ આગળ જે કરાવી છે ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા ખાલી આપી દીધેલું છે. ઇઝ ઇક્વલ ટુ 0 છે ને અહીંયા a આપેલો છે, તો અહીંયા આપણે a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. ભાઈ a ઇઝ ઇક્વલ ટુ શું હશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એટ ધ એન્ડ આપણને કોની વેલ્યુ મળે? a ની વેલ્યુ મળે. મેથડ વિલ બી સેમ. ઓકે? તો ચલો આપણે લખીએ a એઝ ઇટ ઇઝ. હવે આ આડી લાઈને ઊભી લાઈને હાઈડ કરીએ
તો શું વધે 4 2 3 1 સો 4 2 3 1 પ્લસ 1 છે તો -1 4 2 1 1 -2 4 4 1 3 હોપ કે હવે તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે હું લખું છું એમ બ્રેકેટમાં 4 × 1 4 -2 × 3 6 -1 4 -2 -2 12 4 × 3 12 -4 × 1 4 એ 4 માંથી 6 જાય એટલે -2 -1 2 -2 8 ક્લિયર આટલું ચલો હવે આને બ્રેકેટને સોલ્વ કરો તો -2a -1 × 2 -16 સો -2a ઓછા ઓછા શું થાય વત્તા માઇનસ માઇનસ પ્લસ 16 + 2 એટલે 18 બટ મોટા નિશાન સો -18 ઓકે શું આવશે -18 હવે આ =0 તો બધે આપેલો જ છે એટલે આપણે =0 તો લખવાનો જ =0 લખીશું તો જ એની વેલ્યુ મળે બરાબર =0 સો આ -18 છે એ ઓપોઝિટ સાઈડમાં લઈ જઈએ તો +18 થઈ જાય તો -2a = 18 લખાય રાઈટ what we have to find here we have to find the value of a right so a = what 18 તો ઓલરેડી છે -2 એના મલ્ટિપ્લિકેશનમાં છે ગુણાકારમાં છે એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે એટલે અહીંયા ભાગાકારમાં આવી જાય -2 so a = what થાય -9 clear 18 2 કટ ડાઉન થઈ એટલે શું થશે 9 so this is the answer of your example number 24 clear everyone similarly same example તમને હું એઝ અ હોમવર્ક માં કરવા માટે આપું છું method will be same okay write down the question example number 25 which you have to solve by yourself write down x 2 3 5 0 7 3 1 2 is equal to 30 is equal to 30 appears and you have to find the value of x and here જ્યારે તમે value find out કરશો તો at the end your answer will be તમને આનો આન્સર મળશે x = 1 મળશે કેટલો મળશે x = 1 so answer will be x = 1 method will be same આ જ method follow કરો અને લાસ્ટ આન્સર લાવી દો ઓકે લાસ્ટ ટુ સેકન્ડ સ્ટેપ તમને કહી દઉં કે આવશે -7x = 7 આ રીતનું કંઈક આવશે રાઈટ અને આ રીતનું નહીં આવે તો પણ તમારા લાસ્ટ આન્સર 1 આવી જશે સોલ્વ કરી દેજો ઇફ ના ખબર પડે તો કમેન્ટમાં કહેજો આઈ વિલ સોલ્વ ઓકે ડન સો નાઉ એક્ઝામ્પલ નંબર 26 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ મેથડ સોલ્વ કરીશું ટિલ ધેટ stay tuned for my next video and hopefully क्या खबर पड़ी गई हसे so thank you